અહીંયા આવીને એણે મને શું વાત કરી ખબર છે કે ઉનાળાના વેકેશનમાં ગૌશાળાએ આવી જાઉં સેવા કરવા. મેં તો આવી જાઉં. આજે મારે જવાનું છે રવેચી માતાજીના મંદિરે. માલ બધો નીકળી રહ્યો છે અને અહીંયાથી જાય છે ઉપર બધું નવું નવું, નીચે જૂનું જૂનું એવું બધું થઈ ગયું છે અત્યારે તો. ઢીંગલી જો આરામથી બેઠી છે, ગરમી એટલી બધી પડે છે કે ન પૂછો તમે એની વાત. એક વાત બીજી કે લાડામાં કિંગ લાડો થઈ જવાનો. અમુક એવા વિરોધી હોય ને એ કોમેન્ટ કરતા હોય ને એમાં મૂંઝાઈ જાય છે. મૂંઝાવાની માર ભાઈ કિંગ કિંગ જ છે. આ ગાયનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે. જય માતાજી. તો સુભા રઘુભા જય માતાજી. જય માતાજી, જય માતાજી. તમારે તો હવે જો દેખાય બસ રાપર જવા માટે રવાના થયા. આપણા મિત્ર આવી ગયા છે પચાણ ભુવા. જય માતાજી ભાઈ. જય રવેચીમાં રહી, જય રવેચીમાં. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆતમાં સેમ ડેની અંદર કરી નાખી છે. ગઈકાલે તમે જે વ્લોગ જોયો એ જે પૂરો નથી થયો, ત્યાં આજે બીજો વ્લોગ ચાલુ. અને આજે તો સવારમાં આપણે ત્યાં પાંજરાપોર છે, આપણા મિત્ર આવી ગયા છે. જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ છો? મોજ 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 હે ને? એકદમ વેકેશન પડી ગયું કે હવે? વેકેશન ને તો વાર છે. ભાઈ કલ્યાણ પરથી આવે છે, તમે જાણો છો. અહીંયાથી આપણે રાપરથી 5 કિલોમીટર બરાબર. અને અહીંયા આવીને એણે મને શું વાત કરી ખબર છે કે ઉનાળાના વેકેશનમાં ગૌશાળાએ આવી જાઉં સેવા કરવા. મેં તો આવી જાઉં બરાબર ને? ક્યારે આવો બોલો? વેકેશનમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ. એમ ને? કોઈ વાંધો નહીં. બાકી અહીંયા આવો તમને મને એવું લાગે છે કે લાડાનું બચ્ચું હોય. આ હે ને ઝાંઝરનો વાસડો, આ કદાચ હોય તો હોય, કન્ફર્મ નહીં પણ એવું લાગે છે. કારણ કે જો એક ડોલના બચ્ચા અહીંયા છે, એક આ એક સામે જે વાસડો રહ્યો એ છે ને એક ડોલ, હજી એક આમાં લાડા જેવી કે હે ને હે ખાનેના લાડા જેવા લાગે પાકું નહીં થતું. કેમ કે મધરે ગાય હારી હે. એટલે એમાં એવું છે કે આનો આપણે સમય ગણીએ ને તો લાડો આવ્યો એના પછી છે, મતલબ કે આ મતલબ એનો જે ટાઈમ છે એ એટલો જ છે. પણ હવે જોઈએ છે શું છે એ ટૂંક સમયની અંદર ખબર પડી જશે. તો આડું રૂપ ના લાડો કાંઈ આમ નથી આમ એવો આમ કે આમ નાખી દેવો. લાડો રૂપારો હે, મધરે રૂપારી એટલે લગભગ તો એનું નામ થશે. પછી તો ના એ જે બચ્ચા નાનપણમાં ઓછા રૂપારા લાગે ને, જેમ મોટા થાય ને તેમ વધે રૂપ એનું. જે નાનપણમાં રૂપારા લાગે ને એ જેમ જેમ મોટા થાય ને એમ જેમ તમે ધાર્યું હોય ને એટલું રૂપ રહે ને એમાં, એવું મારું માનવું છે. પછી તો જય હિન્દ જય ભારત. હે એ તો આંખલો બરાબર નહીં. બાકી અત્યારે જ હું અહીંયા આવ્યો ને આજે વાસુડાના વાડાની અંદર, ત્યારે મને એવું લાગ્યું કે આઈસી વોર્ડની અંદર, નવા આઈસી વોર્ડની અંદર છે એ ખોદકામ ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર અહીંયાથી આમ નીકળે છે. દરવાજો બંધ કરી નાખજે ભાઈ. ટ્રેક્ટર નીકળે છે એટલા માટે ત્યાં જઈ અને જોઈ લઈએ આપણે કે કામ ચાલુ થયું છે કે નહીં. અને એના પછી આજે સેમ ડેની અંદર છે આ વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે, પવન આવતો છે થોડો બરાબર. વ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે આજે મારે જવાનું છે રવેચી માતાજીના મંદિરે ગાયનું ઓપરેશન કરવા માટે. એટલે ત્યાં બધું જોવું પડશે ને, ઘણો સમય થઈ ગયો છે ત્યાં કાંઈ જોયું નથી. એટલા માટે આજે જશું, ગાયને ઓપરેશન કરશું અને પછી આપણે બધે ફરશું. ગાયો હશે, વાસુડા હશે, એ બધું ત્યાં જોશું. પણ અત્યારે આઈસી વોર્ડ પાસે આવી ગયા છે. આપણે અંદર જઈને ચેક કરીએ કે કામ ચાલુ થયું છે. અવાજ આવે ટ્રેક્ટરનો, જેસીબીનો, એટલે કામ ચાલુ થઈ જ ગયું છે. અંદર જઈને જોઈએ. મિત્રો હવે હું આઈસી વોર્ડની અંદર આવી ગયો ને અવાજ સાંભળીને તમને ખબર જ પડી ગઈ હશે કે અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. સામે તમે અહીંયા ચેક કરી શકો છો, જેસીબી ચાલી રહ્યું છે, ટ્રેક્ટર ત્યાં ઊભું છે, ભરાય છે અને આ બધું ખોદાઈ ગયું છે. કારણ કે ખોદીને પછી આમાં સિસ્ટમ બેહારવાની છે આપણે, એટલા માટે આટલું ખોદે છે જુઓ. અને એ બધી માટી ક્યાં નાખી આપણે કાંઈ ખબર નહીં, કારણ કે માટીનું કાંઈ કામ નહીં આપણે. બાકી અંદરથી ઓરિજિનલ જૂનો માલ બધો નીકળી રહ્યો છે અને અહીંયાથી જાય છે ઉપર બધું નવું નવું, નીચે જૂનું જૂનું, એવું બધું થઈ ગયું છે અત્યારે તો. પણ કામ ચાલુ થઈ ગયું છે ને એ વાત મતલબ આ જોઈને પછી આમ થોડો આમ રાજીપો થયો અંદરથી કે કામ ચાલુ ફાઇનલી થઈ ગયું છે. લાસ્ટમાં મિત્રો આપણે જોયું કે પાંજરાપોર જે આઈસી વોર્ડ નવો આઈસી વોર્ડ છે એની અંદર ખોદવાનું કામ ચાલુ છે અને એ બધું ચેક કરીને આવી ગયા હતા આપણી ગૌશાળાએ. ઢીંગલી જો આરામથી બેઠી છે, ગરમી એટલી બધી પડે છે કે ન પૂછો તમે એની વાત. પણ એમાં અહીંયા છાંયો છે એટલે વાંધો નહીં. બાકી ગૌશાળાનું બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જો અહીંયા બધા ફેમિલી દેહરી મકાઈમાં લીલી અને પાછળ ગાયોને પણ નિયંત્રણ થઈ ગઈ છે. કારણ કે આપણા મિત્રએ બધી મદદ કરાવી એટલે કામ
ઝપાટે થઈ ગયું. અને હવે હે મારા ભાઈ એક વાત બીજી કે લાડામાં કિંગ લાડો થઈ જવાનો હોય. હવે બધા કિંગ જ છે મારા ભાઈ, ચિંતા છોડો. અને આ ભાઈ છે ને એ આ પોપટને જે અમુક એવા વિરોધી હોય ને એ કોમેન્ટ કરતા હોય ને એમાં મૂંઝાઈ જાય છે. મૂંઝાવાની નહીં મારા ભાઈ, કિંગ કિંગ જ છે. માર્કેટમાં આજ નહીં તો કાલ સ્વીકારવું પડશે જ મારા ભાઈ કે કિંગ તો કિંગ છે. કિંગની વાત ના થાય. માર્કેટમાં હાલે એના જ વિરોધ. હા તો યાર તું સમજશો ને કેમ એવું કરશો, એટલે એમાં ઉપાધિ નહીં કરવાની, સમજો. અને બાકી હવે આપણે અહીંયાથી રવેચી માતાજીએ જવાનો સમય થઈ ગયો છે, કારણ કે ત્યાં આ ટાઈમ આપ્યો હતો બરાબર. ગાય ત્યાં તૈયાર હશે, જેનું આપણે કરવાનું છે ઓપરેશન. તો ફટાફટ પહોંચી જઈએ રવેચી માતાજીના મઢે અને ગાયને ચેક કરીએ. આપણે આપણી ગૌશાળાથી અહીંયા રવેચી માતાજી મંદિરની ગૌશાળામાં આવી ગયા હતા વાડાની અંદર. અને સામે તમે ચેક કરી શકો છો આ ગાયનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે. એક સિંગનું ઓપરેશન તો કરેલું જ છે, હવે બીજા સિંગની અંદર એ તકલીફ થઈ છે. સિંગ ફૂટેલું લાગે નહીં, કંબોડી છે, સિંગ ફૂટી ગયું છે. તો ભાઈબંધ શું નામ છે ભાઈ તારું? હે ગોકર. હમણાં પકડી લઈ આર્યા ગાયને, અને પછી આપણે એનું ઓપરેશનની બધી તૈયારી કરી નાખીએ. બધી તૈયારી કરી અને પછી ચાલુ કરી નાખશું એનું ઓપરેશન. અને ફર્સ્ટ ક્લાસ હમણાં કલાક એકની અંદર કરી નાખીએ એને. મિત્રો આપણે અહીંયા વાડાની અંદર આવ્યા એના પછી લગભગ કલાક એક જેવો સમય થયો અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જો ગાય અહીંયા સામે ઊભી છે અને આ બધા આપણે મિત્રો. જય માતાજી. જય માતાજી. આ શીંગડું લઈને જાય છે, હવે એને ક્યાં ફગાવશો? બારે નાખી દો બરાબર. બાકી ગાય એકદમ ઓકે રિપોર્ટ છે ને. હવે આપણે અહીંયાથી જવાનું છે પાકડી ગાયોમાં છે ને દૂધણીમાં, નહીં તો હવે જાય દૂધણી ગાયોમાં. ત્યાં ઘણી બધી ગાયો હશે, ગાયો જોઈએ અને બીજા આપણા મિત્રો ત્યાં હશે એને મળીએ. આપણે ત્યાં ગાયનું ઓપરેશન કર્યું એ વાડાની અંદરથી બહાર આવીને પછી જવાનું હતું ગાયામાં, પણ આ બધા મિત્રોને અને મારે જમવાનું બાકી હતું. તો શું કે આપણે અહીંયા માતાજીની પ્રસાદી લઈએ તો આવી ગયા છે. તમે બધા રોજ અહીંયા જ ખાવ નહીં? એમ ને, રોજ તો વહેલું હશે. આજ મોડું થઈ ગયું ને ઓપરેશન હતું એટલે. અત્યારે 3 વાગે ગયા છે, હે ને 12 વાગે જમી લેવાનું બરાબર. આજે તો ઘણું મોડું થઈ ગયું છે, તો અમે બધા ભેગા પ્રસાદી લેવા માટે બેઠા છીએ. તો પ્રસાદી લઈ લઈએ અને પછી હું એકલો જઈશ. આ બધા ભાઈઓને ત્યાં રહેવું પડશે બરાબર. હું જઈશ ગાયામાં. આપણે ત્યાં માતાજી મઢે પ્રસાદી લઈ અને આવી ગયા અહીંયા ગાયામાં. અને ગાયામાં આવ્યા ત્યાં અહીંયા પ્રસાદી તૈયાર હતી. જય માતાજી. તો સુભા રઘુભા જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છે? મોજ મોજ છો ને. શું કરો રે? આ ગાયનો શણગાર કરી ભૂગરમાળ બનાવો. ઘરમાં હોય. વાહ, અડધું બની ગયું લાગે નહીં? થોડુંક થઈ ગયું, હાથમાં બાકી રહ્યું હે. ના ના, કમ્પ્લેટ કરો. હું પ્રસાદી ચાયની લઉં ત્યાં, પછી આપણે જોઈએ બરાબર ને કમ્પ્લેટ. અને પછી માતાજીમાં આંટો મારવા જાય, ચાય પાણી પીને. આપણે ચાય પી લીધી ને હવે અંદર આંટો મારી ગયા એમાં. હાલો હાલો દસુભા. દસુભાને ભાઈ અહીંયા ચાયનું ધ્યાન રાખે અને આપણે રઘુભાને અમે બંને જાય છે. અને આ બધી ગાયો છે દૂધણી, અને કોક ઓળખી હોય નહીં તો બધી દૂધણી ગાયો. બધી દૂધણી છે ને પાકડી ગાયો ગાંગતા. બપોરનો સમય છે અત્યારે, 3 વાગ્યા 3 સાડા 3 જેવું. એટલે બધી ગાયો આરામથી બધી છાંયો જાલીને બેસી ગઈ છે. આ વાળો હમણાં બનાવ્યો કે છે જ? બરાબર. અત્યારે જો અહીંયા ઘૂઘરમાળ બનાવવાનું કામ ચાલુ છે ને. આને જો આ ગાયને પટ્ટો ભૂરી નામ છે એનું બરાબર. બધી માતાજી આરામ કરે છે અત્યારે. તો પચાણ ભુવાજી હમણાં કીધું હતું ને કે આ રજ મહિનામાં એકાદી વાર લેવી, એટલે હું ક્યારેક ક્યારેક લેવા પહોંચી આવીએ પછી આ રજ. ખીરમ ધણની પગની રજ કા. ભૂરી અત્યારે અહીંયા હે? ભૂરી આપણે એવું જે એક ગાય નહીં ભૂરી હા મેં ઊભી લ્યો તો ને બારે ધમોડ ને. ધમોર પણ અરે જે કંઈક આંખો અહીંયા
એક અહીંયાથી આવ્યો છે આવ્યો ધમોર બાર ધમોર પણ હામી જાય રી આ નામ શું આખાનું આ હરેણિયો ધમોર જો બાકી અહીંયા નીકળી છે બારે હવે આવી ગયો આમાં કેટલી છે રહું આવી જૂની ગાયો કેટલી બધી છે ઘણી ગાયો લાંબા છે લાંબા છે અહીંયા આવે રી ના ના એથી પરી આવે કાઢ્યું એ હમણાં લઈ આવી ગયા ઓ હામે ઊભી હા એ ક્યાંથી આવી બાલાહાર હતી આ લાખી તો અહીંયા વચ્ચે આ કારો મોં દેખાઈ રહ્યો ને હોવે લાખી ને ધમો ને બધા પણ વચ્ચે ઉભા રહે ને દેખાતા નહીં બરાબર ધમોર તો હવે જો દેખાયો કેમ લાગે રે જો ધમોર અરે લાખી આર્યા સાંભળી લાખી 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 જોજો હવે આને અહીંયા આવું અહીંયા પણ આજે કારી દેખાઈ રહી જ ને નહીં એનું નામ શું ક્યાં ઓ ભી હા 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 આ પાછી ગઈ મણિયાર તમારે અહીંયા આવી ગઈ આનું નામ મણિયાર હોવે આર્યા ને બરાબર મણિયાર તો જુઓ પણ વિફરેરી હતી અહીંયા જો ઘણી છે જૂના ઘાટની ગાયો નીકળશે કેમ મણિયાર નહીં હજી પણ એમને એમ જો બધી ગાયો ઊભી જ છે આ જુઓ ટોકરા ને સંગ ને ઘૂઘરીઓ ને બધું વાગે રહ્યું નહીં મણિયાર જો હવે દેખાય રહ્યો અહીંયા આર્યા સામે ઊભી ઉજ્જેડ ઉજ્જેડ ને લાખી બંને ભેગી થઈ ને હા હું જી લાગી ની વાહ ધીરે તમારું હે ઓય હા બાકી ઓલો વાગે હો એને શું કહેવાય એને ટોકરો હવે લગભગ ગાયન કોટિયા થઈ ગયા છે કે નહીં કોક બાકી હોય નહીં તો બધા આવી ગયા આપણે બધી જ માતાજીઓના દર્શન કરી લીધા આમ તો જોવા જાય તો આખો દિવસ જોઈએ ને તોય ખૂટે નહીં એટલી છે અહીંયા તો પણ તોય એમ રાઉન્ડ માર્યો રઘુભાઈ અમે બંને આની અંદર બે આંખા છે ને નહીં
કે વધારે બે બે નનકાની વોડકા. અને બાકી હવે મારે પણ અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે. ગાયોમાં આટો મારી લીધું, ગાયનું ઓપરેશન થઈ ગયું, બધું જ કામ અહીંયાનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. તો હવે આપણે જઈએ રાપર. મિત્રો આપણે માતાજીની બધી જ ગાયો જોઈને બસ રાપર જવા માટે રવાના થયા. ત્યાં આપણા મિત્ર આવી ગયા છે પચાણ ભુવા. જય માતાજી ભાઈ. જય રવેજીમાં રહી. જય રવેજીમાં. કેમ છો? મજામાં? તમારે વિડીયો ખૂબ આવે રહ્યા. સાચી વાત. મને પણ શું ઘણી બધી કોમેન્ટો આવતી હોય કે પચાણ ભુવાજીને મળવા જાવ, પચાણ ભુવાજીને. પણ આપણે શું ક્યારેક માતાજીનો હકમ થાય ત્યારે ભેગા થાય નહીં. આપણે આવતી સાલ ક્યાં છે ભેગા થાય ખબર? આવતી સાલ ના કલ્યાણ પર છેલ્લે કલ્યાણ પર ભેગા થયા હતા. એ ગયા ઉનાળામાં, બરાબર. એ પછી અત્યારે ઉનાળાની શરૂઆતમાં અહીંયા રવેજી માતાજી ભેગા થઈ ગયા છે. બાકી અત્યારે પચાણ તમે તો અહીંયા હો ને? ગાંગથી એક દી આવવું છે આપણે બધા. જાય બરાબર. કાંઈ હોય ચા પાણી પીવા માતાજીની આવો. ના એમ તો અહીંયા પ્રસાદી લીધી છે, ત્યાં પણ આવું બરાબર. કાંઈ હોય તો તમે મને ફોન કરજો તો હું આવી શકું. ઓમ સ્પેશિયલ શું છે કે નીકળાતું નહીં. ફોન કરીશ તમે કામ પડશે ને. ભલે હાલો. જય માતાજી. હા જય રવિચમાં. હાલો તો હવે આપણે પહોંચી જાય રાપર. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગઈકાલે રવેજી માતાજીના મંદિરે ગયા હતા. છેલ્લે નહીં પણ પહેલેથી જ વાત કરી દઉં, હું રિમાઇન્ડર આપી દઉં તમને, બરાબર. રવેજી માતાજીના મંદિરે ગયા, એક ગાયનું ઓપરેશન કર્યું. ગાયોની અંદર છે રાઉન્ડ માર્યો, બધી ગાયો જોઈ, માતાજી બધાના દર્શન કર્યા. અને છેલ્લે પચાણ આપણે જે ગુવાતી છે પચાણ ભુવાજી એને મળ્યા હતા. અને હવે અત્યારે છીએ બીજા દિવસે. અત્યારે ગૌશાળાનું બધું જ કામ ઓકે થઈ ગયું છે. ધૂળ ઉડાડે હર્ષદ અને બરતું કરે પટેલ. જય માતાજી. ભડકા કરે હે ત્યાં કરો તો વળી થાશે. કેમ થાય? આવડું છે ને પ્લાસ્ટિક જાડું પતલું હોય તો બાકી થાય. એમ વાર લાગશે તો પછી બંધ કરીએ આપણે. વાર લાગશે. હાલો કોઈ વાંધો નહીં. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.